મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન ભાવનગર। અત્યારે જે ડુંગળીના ભાવ રોજ 25-50 રૂપિયા ઘટાડી દેવામાં આવે છે, એ ઉપરથી આવી કોઈ પરિસ્થિતિ નથી। અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આખી એક માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, આ ડિહાઇડ્રેશનના વાળા અને લૂંટબાજ વેપારીઓ ખેડૂતોને છેતરવાનું એક કાવતરું કરી અને ખેડૂતોની ડુંગળી 50 થી 100 રૂપિયા ફેરમાં માગી લેવામાં આવે છે। અત્યારે ખેડૂતોને એક થેલી ખાલી લેવા જાય તો એ 36 રૂપિયાની થાય અને અહીંયા ડુંગળી વેચવા આવે તો એક મણ 40 થી 50 રૂપિયામાં વેચાય। એટલે ખેડૂતોને વાહ કાંઈ વધતું નથી, ખેડૂતોના ખિસ્સામાં પૈસા રહેતા નથી। એટલે આ સરકાર જો એને 2-2 રૂપિયા 3-3 રૂપિયા દર વર્ષે સહાય આપવાનું કરે છે, એ તો ભિખારીને આપવા જેવી વાત છે। એટલે અમારા મતથી તમે જીતેલા છો, તમે અહીંયા તમે બેઠા ગાંધીનગરમાં તમે જુઓ, દિલ્હીમાં તમે જુઓ, તમે અદાણીને આપી દો છો, એસઆરને આપી દો છો, ટાટાને આપી દો છો, તો તમારા ખેડૂતોને આ એક મણ ડુંગળીના 800 રૂપિયા આપતા તમને શું મુશ્કેલી? તમારો ખજાનો ખાલી નથી થઈ જવાનો। તમે ખેડૂતોને ભાવ આપશો તો કંઈ સરકાર ભૂખ ભેગી નથી થઈ જવી। તમે ઉદ્યોગપતિઓને આપો છો, એમાં સરકારને નુકસાન જાય છે, ખેડૂતોના માલમાં સરકારને નુકસાન નથી થતું, પણ સરકાર આ ખેડૂત વિરોધી છે। એટલે આવનારા દિવસોમાં જો અમને ડુંગળીનો ભાવ નહીં આપવા દેવા માટે અત્યારે માર્કેટિંગ યાર્ડના લોકો આવીને ખેડૂતોને છેતરી અને ભોળવીને પાછી હરાજી શરૂ કરાવે છે। અને ખેડૂત બિચારા ભોળા છે, હવે અમારી ડુંગળીનું કાલ શું થઈ છે એમ કરીને ખેડૂતોની ડુંગળી પચાવી પાડવાનું એક મોટો કાવતરું હાલે છે। એને આવનારા દિવસોમાં અમે સ્વીકારી લેવાના નથી। અમે પણ આની માટે અમે 24 તારીખે આંદોલન કર્યું, એટલે કાલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સરકારને રજૂઆત કરી કે ખેડૂતોને વેગન આપો। એના વેગન લેવા હોય તો દિલ્હી સુધી તમારી સરકાર, તાલુકા તમારા, જિલ્લા તમારા, ગાંધીનગર તમારું, દિલ્હી તમારી, અહીંયા વેગન ન આવી જાય તો ખેડૂતોને 20 રૂપિયા 40 રૂપિયા એક મણે વધારે આપે ને તમે વેગન માગો છો। અગાઉની સરકારો જ્યારે હતી ત્યારે જ્યારે માર્કેટિંગ યાર્ડ માગતી ત્યારે 3 દિવસની અંદર વેગન અહીંયા મહુવામાં આવી જતા, અને આજે 3 મહિના સુધી વેગન નથી આવતા। આખી રમત અમે જાણીએ છીએ, હવે અમે કરીએ હું, ખેડૂતોમાં એકતા નથી, એટલે અમારે આ સવાલ